હેલો ગાઈઝ, વેલકમ ટુ વિધિ સાથે વિધિની વાતોમાં. જો તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે વિધિની વાતોમાં એવા ગેસ્ટ આવવાના છે કે જેની વાતોમાંથી તમને ઘણું બધું જોવા, જાણવા, શીખવા અને માણવા મળવાનું છે. આજે આપણે એવા વ્યક્તિ સાથે વાત કરવાની છે કે જે સુરતના યંગેસ્ટ એન્ટરપ્રિન્યોર ફિઝિયોથેરાપિસ્ટ છે, ડોક્ટર પ્રિયાંશી ડોબરિયા. તો કેમ છો? બસ ફાઇન, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ઓકે, તો તમે જે આ ફિઝિયોથેરાપિસ્ટમાં તમારું કરિયર આગળ વધારો છો, તો તમને એની ઇન્સ્પિરેશન ક્યાંથી મળી હતી? મને ઇન્સ્પિરેશન ત્યારે મળેલી કે જ્યારે હું એકદમ નાની હતી ત્યારે મારા નાનાને પેરાલિસિસ એટલે કે સ્ટ્રોકનો આંચકો આવી ગયેલો. ત્યારે એકદમ બેડ રેસ્ટ ઉપર હતા, એમનાથી કોઈ પણ મુવમેન્ટ નથી થતી. આ ટાઈમે ઘણી બધી મેડિસિન અને ટ્રીટમેન્ટ ટ્રાય કરવામાં આવેલી હતી. મેડિસિન તો સ્ટાર્ટ જ હતી, પણ એ દરમિયાન એક મિરેક્યુલસ થિંગ મારા માટે કે મુવમેન્ટ કરવાથી પણ એ ઊભા થઈ ગયા. જે બેડ ઉપર હતા એનાથી કોઈ મુવમેન્ટ નથી થતી. તો આ મેં જાણ્યું કે આ વસ્તુ શું છે કે જે દવા વગર પણ સારું કરી જાય છે. તો એ હતું ફિઝિયોથેરાપી ફિલ્ડ. એના વિશે વધારે જાણ્યું. પછી મેં સાયન્સમાં એડમિશન લીધું. ત્યારબાદ સાયન્સ લીધા પછી ખબર પડી કે મારે ફિઝિયોથેરાપિસ્ટ બનવું છે. અને શું કામ બનવું છે કે એ ફિલ્ડ એવી છે કે જેની અંદર મેડિસિન વગર લોકોને સાજા કરી શકો છો તમે, અને એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. આટલા માટે જ મને એક એ ટર્નિંગ પોઈન્ટ હતો મારો કે હવે તો કરવું તો ફિઝિયોથેરાપિસ્ટ જ બનીશું. ઓકે, તો તમે ફિઝિયોથેરાપિસ્ટની સ્ટડી ક્યાંથી ચાલુ કરી હતી અને કઈ જગ્યાએથી ચાલુ કરી હતી? મારું 12th કમ્પ્લીટ થયું પછી મેં ગવર્મેન્ટ સિવિલની અંદરથી ફિઝિયોથેરાપી મારું કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ મેં ઇન્ટર્નશિપ અમદાવાદ બીજે મેડિકલ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટથી કરી હતી. ઓકે, તો ત્યાં પ્રેક્ટિસ કઈ રીતે કરાવતા હતા તમને? પ્રેક્ટિસની અંદર એ રીતે હતું કે ફિઝિયોથેરાપી છે ને આપણને એવું લાગે એક ઓર્થો રિલેટેડ જ હોય, એટલે કે હાડકાની ભાંગતૂટ થાય પછી, પણ એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ઓર્થો છે, ન્યુરો છે, મેડિસિન છે, ટીબી માટેનો આખો ડિપાર્ટમેન્ટ અલગ હતો. તો એની અંદર અમારી વીકલી ચેન્જ થતું હોય અને અમે ફર્સ્ટ યરથી પ્રેક્ટિસ કરતા હોઈએ કે દરરોજ અમારે સ્ટડીના ટાઈમ પછીના ટાઈમમાં અમારે ત્યાં જવાનું અને ત્યાંથી લર્નિંગ મેળવવાનું. પછી ચોથા વર્ષની અંદરથી અમારી કન્ટિન્યુઅસ ઓપીડી ટાઈમ હોય. ઓકે, ત્યાં લાઈવ પ્રેક્ટિસ જ હોય? લાઈવ પ્રેક્ટિસ જ હોય. બીજું કે અમારા પ્રેક્ટિકલ નોલેજ છે ને એ બહુ જરૂરી હોય. એટલે અમારે છે ને ફર્સ્ટ યરની અંદર અમે જોઈએ કે બીજા કઈ રીતે કરે છે, એના પછી અમારે જોડે જોડે ભણવા સાથે આવે અને પછી અમે પોતે બીજાને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ આપી. ઓકે, તો તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારનો કોઈ એવો યાદગાર કિસ્સો કે જે તમે આજ સુધી ના ભૂલી શક્યા હોય? હા, જ્યારે હું છે ને ફર્સ્ટ યરમાં હતી ને ત્યારે એક છોકરીને એના ભાઈએ એ બંને રમતા હશે ને કાતર એવી રીતે વાગી કે આખું કાફ મસલ હોય ને જે પગની પાછળનું હોય તે આખું ચીરાઈ ગયું, પગની પાછળનું મસલ. અને એના પછી એને ઇન્જરી પણ બીજી થઈ હતી. તો એ જે રિપેરિંગ હોય ને એ બરાબર થતું જ નહોતું. તો એની અંદર ફિઝિયોથેરાપી એવી રીતે કરવામાં આવે કે આખો પગ વાળે ને તો એનાથી પછી મુવમેન્ટ થાય. અને એ છોકરી પણ એટલી નાની. તો ત્યારે છે ને સર એને ટ્રીટમેન્ટ આપતા હતા અને એટલી એ ચીસો પાડે ને કે આખી અમારી કોલેજમાં સંભળાય. અને ત્યારે એવું ફીલ થતું કે કેમ આટલું બધું પેઇન આપતા હશે. પછી હવે આ પોઈન્ટે સમજાય છે કે ફિઝિયોથેરાપીની અંદર નો પેઇન નો ગેઇન. તમે દુઃખ નહીં આપો ને પેશન્ટને ત્યાં સુધી મુવમેન્ટ નહીં થાય. ફ્રેક્ચર એલ્બોમાં થયું ને એટલું દુઃખ આપવું પડે બિચારાને કે એક ટાઈમે એ રોતું હોય પણ આપણે એને હસીને સ્માઇલ કરીને કહેવું પડે કે કાલે ઓછું થશે. પછી તમે જે આ ક્લિનિક ચાલુ કર્યું છે તાપી ફિઝિયોથેરાપી, તો એની શરૂઆત ક્યારથી અને કઈ રીતે થઈ? મારું સ્ટડી કમ્પ્લીટ થયું, ઇન્ટર્નશિપ મેં કમ્પ્લીટ કરી, પછી હું સુરત આવી. તો સુરતની અંદર મેં આ ક્લિનિકલ એક્સપિરિયન્સ લીધો. એના પછી મને એવું થયું હોસ્પિટલમાં પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરતા હોય, તો તે જોવું હતું. ઓપરેશન પછી કઈ રીતે પેશન્ટને ટ્રીટ કરે. તો હું ડૉક્ટર તેજસ ચોવટિયા જે અમદાવાદથી અહીંયા આવતા હતા ઇન્ફિનિટી હોસ્પિટલની અંદર રેલવે સ્ટેશન, તો એના સાથે સંકળાઈ. પછી ત્યાંથી તો મને બહુ સારો એક્સપિરિયન્સ મળ્યો. તો ત્યાંથી હું સુરતની મોસ્ટલી બધી હોસ્પિટલમાં મને જવાનો મોકો મળ્યો. ઓપરેશનના બીજા દિવસે અમે પેશન્ટને ચલાવીએ. આખો ની રિપ્લેસ થઈ ગયો ને પછી ચલાવવું, આ બહુ સારી મજાની વાત હતી. પેશન્ટ એમ કંઈક નહીં ચલાવીને આપણે એને કહીએ કે ચાલી શકશો. ત્યારે મેં 500થી પણ વધારે પેશન્ટનો એક્સપિરિયન્સ લીધો. ત્યારે પેશન્ટની જે લાઈફમાં ચેન્જ આવતા ને, અને પેશન્ટ એમ કહેતા બટા તારથી થશે, તું એટલું મસ્ત મને કરાવે છે ને તો તું કરી લઈશ. ત્યારથી જ મને એવું થયું કે હવે મને મારું પોતાનું ક્લિનિક ઓપન કરવું છે, હવે મારાથી થઈ જશે. એટલે મેં મારા પૈસા જે પણ જોઈન કર્યા હોય એના પછીથી મને એવું થયું કે હવે હું મારા પૈસે ક્લિનિક ઓપન કરું. ઓકે, અને તમારી જ્યાં પેશન્ટ આવે છે ડૉક્ટરના રેફરલથી જ આવે છે કે કોઈ ડાયરેક્ટ પણ આવી શકે છે? ડૉક્ટરના રેફરલથી પણ આવે અને ડાયરેક્ટ પણ આવી શકે. જો કોઈ ઓર્થો, એમડી અથવા તો ન્યુરોનો રેફરન્સ હોય તો પણ આવે, અથવા તો પેશન્ટ જાતે પણ આવી શકે છે.
લાઈક કે મને આ પેઇન છે ને એના માટે આપણે શું કરી શકીએ, એના પરથી આવી શકે. ઓકે, અને કોઈ પેઇન હોય તો જ ફિઝિયોથેરાપીની જરૂર પડે કે એમનેમ પણ કરી શકે છે એકદમ રિલેક્સ થવા માટે? હા, જો કેવું છે, પેઇન માટે તો ફિઝિયોથેરાપી છે જ, પણ પેઇન વગર પણ તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ શકો છો. જેમ કે તમે નોર્મલ લાઈફ જીવો છો અને તમારી લાઈફમાં તમારે હેલ્થથી કઈ રીતે રહેવું અને આગળ તમને કોઈ પણ પેઇન ના આવે અથવા તો કોઈ ઇશ્યુ ના આવે તમારા બોડીમાં, તો એ કઈ રીતે કરી શકે ને એ અમે જણાવી શકીએ. લાઈક કે તમે લાઈફમાં આવા ચેન્જીસ કરો, જેમ કે તમારે સતત બેસવાનું હોય તો શું ચેન્જ કરવા અને ખાવા પીવામાં શું ધ્યાન રાખવું ને, આવું તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગાઈડન્સ મેળવી શકો છો. ઓકે, તો ફિઝિયોથેરાપિસ્ટથી કયા કયા પ્રોબ્લેમ તમે જળમૂળમાંથી એમને મટાડી શકો એમ કહી શકાય? જેમ કે સાંધા સ્નાયુનો દુખાવો છે એ એકદમ રિઝોલ્વ થઈ જાય છે. બરાબર. અને એટલું ફાઇન રિઝલ્ટ મળે છે, એવું જ નહીં કે એટલો બધો ટાઈમ લાગે અને થોડાક ટાઈમમાં પણ થઈ શકે છે. એટલે સાંધાનો રિલેટેડ દુખાવો છે, સ્નાયુનો દુખાવો છે, તો એ અમે એકદમ કાઢી શકીએ છીએ. ફેશિયલ પાલ્સી કહેવાય કે જે એક આખું મોઢુંનું લકવો થઈ જાય, એક આંખ ખુલે બીજી આંખ ખુલે નહીં, આઈબ્રો ઉપર ના થાય, તો અમે એને એકદમ સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. પછી આની અંદર ફિઝિયોથેરાપી છે ને નાના બાળકો માટે હોય. નાના બાળકોનો જન્મ વખતે કંઈ પ્રોબ્લેમ રહી ગયો હોય ને, તો એના લીધે એને ઘણી બધી ખોડકા પણ હોય, તો અમે એને પણ સારી કરી શકીએ છીએ. પછી વૃદ્ધાવસ્થામાં કંઈ પ્રોબ્લેમ આવે તો એને પણ અમે સારી કરી શકીએ. ઓકે, તો તમારા મતે યંગેસ્ટ માટે વધારે જરૂર છે ફિઝિયોથેરાપિસ્ટની કે ઘરડા લોકો માટે વધારે જરૂર છે? આમ તો છે ને મારા મત મુજબ બંને માટે જરૂરી છે. દુઃખ હું તો એવું જ કહેવા માંગુ છું, તમને પેઇન ના થાય ને એની પહેલા તમે એક ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાઓ અને એક ફિઝિયોથેરાપિસ્ટ મિત્ર હોવો ખૂબ જરૂરી છે. તો તમને ઘણી સલાહ મળે કઈ રીતે બેસવું, શું ખાવું અને ખાવામાં કેટલું ધ્યાન રાખવું. એવું હું તો એવું બિલકુલ નહીં કહું કે બહારનું નહીં ખાવું. અટકાવો નહીં, કોઈ વસ્તુને તમે સ્પ્રિંગને જેટલી દબાવો એટલી ઉછળે. અટકાવો નહીં, પણ તમે જાણો કે તમારા માટે શું કામ એ નથી ખાવું એ જાણો તો જરાક મારી મમ્મીને કહો ને કે મારે બહારનું ખાવું છે. જરૂરથી જણાવીશ એને હું. અને ધ્યાન એ રાખવું કે કેટલી વસ્તુ તમે કરી શકો. બીજું કે ઘરડા માણસો થાય ને પછી છે ને ફિઝિયોથેરાપી તો બહુ જરૂરી હોય, કેમ કે કમર ઘૂંટણના આવા દુખાવો, અને કેવું છે નાનું બાળક હોય ને એને આપણે કેટલું ધ્યાન આપીએ, બહુ જ. એને કંઈક થાય તો આપણે તરત જઈએ. આપણા મમ્મી પપ્પાને અથવા તો દાદા દાદીને થાય ને તો કોઈ એટલું ધ્યાન નહીં આપે, એમ કે હવે તો તમારી ઉંમર જ થઈ છે, હવે તમને આવું થશે. એટલે અમે એક વસ્તુ કરી, 75+ એજના પેશન્ટ હોય ને એને ફ્રી સર્વિસીસ. એટલે શું છે તમે એ બાને તો મૂકી જશો ને. એટલે એક વસ્તુ અમે એ ચાલુ કરી છે, કેમ કે નાના ને તો જરૂર છે, તો એને હશે તો એ પોતે આવી જશે. દાદા દાદી માટે કોણ? તો અમે તમને ટ્રીટમેન્ટ. વાહ વાહ. તો પછી જેમ અમારી જેને બેઠાડું જીવન હોય એના માટે ફિઝિયોથેરાપી કેટલી કામની છે? બહુ જ જરૂરી. કેમ કે જો તમારું કેવું હોય, આપણે સવારે 8 વાગે બેસી ગયા, સાંજે 8 વાગે ઊભું થવાનું, મેક્સિમમ 6 વાગે. એક્ઝેક્ટ. તો આ જીવનની અંદર ઘણી બધી સિસ્ટમ આપણી કોમ્પ્રોમાઇઝ થતી હોય, મસલ એકદમ વીક રહેતા હોય, બોડીમાં કોઈનો કોઈ પેઇન રહેતો જ હોય. તો એના માટે બહુ જ જરૂરી. અમે કોર્પોરેટ કંપનીની અંદર ફ્રી સેમિનાર લઈએ છીએ કે જેની અંદર તમે ડેસ્ક જોબ કરતા હોય ને તો શું ચેન્જ તમારી લાઈફમાં કરી શકો એ જણાવી. અમુક એવા સ્ટ્રેચિંગ છે, જેમ કે 20 મિનિટ પછી તમે ઊભા થઈને એક રાઉન્ડ મારી દો તો પણ તમારા બોડીની અંદર ઘણું સારું. જેમ કે આપણે બેઠા છીએ તો સ્પાઇનની અંદર છે ને મેક્સિમમ પ્રેશર ત્યારે જ આવે કે જ્યારે આપણે બેઠા હોઈએ. ઊભા અને ચાલતા હોય ત્યારે કોઈ પ્રેશર એટલું બધું નથી આવતું. અને અમુક એવા સ્ટ્રેચ કે જે તમે સવારે ઉઠીને કરો, કેમ કે ડેસ્ક ઉપર આવી રીતે કામ કરવાનું, તો જેનાથી તમારા શોલ્ડર સ્ટીફ થઈ જતા હોય, કાંડાની અંદર તકલીફ આવતી, તો એવી વસ્તુ કે જે તમને આગળ જઈને તકલીફ ના કરાવે એ અમે શીખવાડી. બીજું કે તમારે આખો દિવસ બેસવાનું હોય તો ફૂડ કેવું લેવું કે જે સરળતાથી પચી જાય, તો ફાઈબર પ્રોટીન રીચ ફૂડ લો, તો અમે આવી સલાહ ત્યાં આપતા હોઈએ છીએ. ઓકે, તો તમારા મતે ફૂડ કેટલું મેટર કરે છે ફિઝિયોથેરાપીમાં? હું તો ફૂડ ઇઝ મેડિસિન. ઓકે, બરાબર. એક્સરસાઇઝ ઇઝ મેડિસિન. એટલે આ બે વસ્તુનું હું 50-50% ઇમ્પોર્ટન્સ આપું છું. જેમ કે એક્સરસાઇઝ અને ફૂડ આ બે બહુ જરૂરી છે. તો રાઈટ અમાઉન્ટ ઓફ ફૂડ અને એક્સરસાઇઝ એ જો લાઈફમાં હોય ને તો આપણે હેલ્ધી જ રહીએ. ઓકે, તો તમે મારું જ ઉદાહરણ લઈ લો. મને એક્સરસાઇઝ કરવી જરાય ન ગમે, તો મારા માટે ફિઝિયોથેરાપી કરવું હોય તો એનું કંઈક નાનું એવું ઉદાહરણ. જો આપણને એક્સરસાઇઝ ન કરવી ગમે ને એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એકવાર બેનિફિટ જાણો અને થોડીક પણ એક્સરસાઇઝ કરો ને પછી તમને એટલી મજા આવે ને કે તમને બીજા દિવસે એક્સરસાઇઝ કરવાની ઈચ્છા થાય. જ્યારે પણ આપણે એક્સરસાઇઝ કરીએ ને ત્યારે એન્ડોર્ફિન નામનો હોર્મોન રિલીઝ થાય છે. આપણે કોઈ ખબર એક્ટિવિટી જેમ કે ડાન્સ કરીએ તો બહુ મજા આવે. કેમ કે ત્યારે એન્ડોર્ફિન રિલીઝ થાય.
તો એ હેપી હોર્મોન રિલીઝ થાય ને એટલે આપણને મજા આવે. તો બરાબર. તમને આજે ખબર પડી કે મને આનાથી મારું પોસ્ચર ઇમ્પ્રૂવ થાય છે, સેલ્ફ કોન્ફિડન્સ વધે છે, તો તમને કેવી મજા આવે. જેમ કે એક્સરસાઇઝથી આપણી બ્રેઇનની પાવર બહુ વધે. આવું જાણવા મળે તો ઈચ્છા થાય ને કે હું એક્સરસાઇઝ સવાલ કરું. જ નથી તો બસ એવું જ છે કે એક્સરસાઇઝ તમે થોડાક દિવસ કરો ને તો તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાય. ઓકે, તો તમે તમારા બિઝી શેડ્યુલમાંથી કઈ રીતે તમારા વર્કઆઉટ માટે ટાઈમ કાઢો છો? આમ તો હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ બિઝી ના હોય, પણ જો તમારે એક્સરસાઇઝ માટે ટાઈમ કાઢવો હોય ને તો બેસ્ટ કે તમે જાગો ને એના પછી 1 કલાક તમારા માટે કાઢો, બાકી આખો દિવસ વર્ક માટે કાઢો. તો હું સવારે ચાલવાનું રાખું, બીજું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરું કે જેનાથી મારી બોડી ઇમ્પ્રૂવ થાય. અમારે આખો દિવસ પેશન્ટ જોડે ડીલ કરવાનું હોય, તો એના અંદર કેવું હોય, કોઈકનો પગ ઉપાડવાનો, વેઇટ લિફ્ટિંગ અમારું બહુ આવે, તો એના માટે અમે સક્ષમ હોવા જોઈએ. સવારે જાગીને પહેલાં 1 કલાક એક્સરસાઇઝ, પછી બાકીનું વર્ક. એનાથી મારા માટે ટાઈમ રહી જાય. અને જેના માટે ટાઈમ ના રહે, જેમ કે તમે કીધું કે ટાઈમ ન રહે, તો શું કરવાનું? ઓફિસ ઉપર વર્ક કરતા હોય ને ત્યારે મિનિમમ કોઈ એક્ટિવિટી, જેમ કે તમે આવી રીતે બેઠા છો તો એક્સરસાઇઝની અંદર કઈ રીતે છે, એક પગ પહેલાં ઊંચો કરો, આનાથી હિપની, પછી 2 પગ જોડે ઊંચા કરો, આનાથી એપ્સની સ્ટ્રેન્થનિંગ થશે. તો એ ધીમે ધીમે બસ એટલું જ કરવાનું છે. થોડીક એક્સરસાઇઝથી પણ સ્ટાર્ટ કરશો ને તો ધીમે ધીમે તમને આગળ કરવાની ઈચ્છા થાય. ઓકે, તો તમે જેમ કીધું કે અમારે પેશન્ટ સાથે જ વર્કઆઉટ હોય, તો ક્યારે એ લોકોએ એવા બહાના કાઢ્યા છે કે ભાઈ ના મારે આજે એક્સરસાઇઝ નથી કરવી એમ? અરે ઘણીવાર એક્સરસાઇઝ નહીં કરવાના ઘણા બધા બહાના હોય. આમ જોવા જઈએ ને તો જે લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન નથી સારી, તો એ લોકોનું અમે સમજી શકીએ, તો એને અમે ઘણીવાર ડિસ્કાઉન્ટ પણ કરી શકતા હોય. તો ઘણીવાર ટાઈમના લીધે પ્રોબ્લેમ આવતી હોય તો અમે ઓનલાઈન સેશન કરી દઈએ. અને ઘણા લોકોને એવું હોય કે એને પેઇન છે ને મેડિસિનથી જ સારું કરવું જોઈએ, તો એ મેડિસિન વાળા લોકો હોય ને એને બહુ બાના મળી જતા હોય કે મારે આજે એક્સરસાઇઝ નથી કરવી, આજે આમ નથી કરવું. તો એને અમે છે ને ફન એક્ટિવિટીમાં ચેન્જ કરી દઈએ. કે શોલ્ડરનું પેશન્ટ હોય ને તો એને ઓબ્વિયસલી હાથ ઊંચો કરવામાં ને એમાં તકલીફ થતી હોય ને આપણે થોડું કરાવીએ તો પેઇન થાય, તો અમે એને છે ને બોલ ફેંકવાની ને એવી એક્સરસાઇઝ આપીએ. બરાબર. તો એનું ફન એક્ટિવિટી થઈ ગઈ ને એટલે એને એક્સરસાઇઝ કરવાની મજા આવે. ઓકે, તો એક્સરસાઇઝ તમે એ જ રીતે ડિઝાઇન કરો છો કે સામેવાળાને મજા આવે? મજા આવે, હા. ઓકે, તો પછી તમે ક્યાંય કોઈ ફંક્શનમાં ગયા હોય કે મેરેજમાં ગયા હોય તો ત્યાં તમારે એવી સલાહ આપવી પડી હોય કે ભાઈ મને આવું થયું છે, મને કંઈક આનું કંઈક કરી દે ને અહીંયા ને અહીંયા? ઇવન છે ને ઘણીવાર અમે બધા મેરેજ ફંક્શનમાં ગયા હોય ને તો એ લોકો ક્લિનિકે નહીં આવે, એમ કહેશે કે મને અત્યારે તું કે ને 2 એક્સરસાઇઝ હું કઈ કરી શકું, ખાલી તું મને બતાવી દે. પણ ફિઝિયોથેરાપી છે ને આવી રીતે વર્ક ના કરે. તમે અહીંયા આવો પછી અમે તમને જાણીએ, બધાનો પ્રોબ્લેમ અલગ અલગ હોય, એ પ્રમાણે એક્સરસાઇઝ પણ અલગ અલગ હોય. એટલે મારી તો બધાને એવી જ એડવાઇસ છે કે ત્યારે નહીં પણ તમે એકવાર ક્લિનિકે આવો, કેમ કે ક્યાંક પણ ગયા હોય ને મને આ દુખે છે, મને આ થાય છે, ત્યારે એને સોલ્યુશન જોતું હોય એટ ધેટ ટાઈમ. પછી તમે ક્યાંક ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક બેસવા ગયા હોય તો ફ્રેન્ડ સર્કલ એ તમને પૂછતા હશે ને કે ભાઈ આવું કંઈક થયું છે, મને ફટાફટ આનું સોલ્યુશન આપો ને. ત્યારે ને ત્યારે એ પ્રોબ્લેમ છે ને એને ઘણા મહિનાથી હશે, પણ એને હું સામે દેખાઈશ ને એટલે એને તાત્કાલિક સોલ્યુશન જોશે કે મને આપો ને. ઓકે, અને પછી તમારા ફેમિલી સપોર્ટની વાત કરું તો ફેમિલીનો સપોર્ટ કેવો હતો તમારો? ફેમિલીનો સપોર્ટ તો બહુ જ જોરદાર હતો, કેમ કે મને આ મેડિસિન ફ્રી ફિલ્ડ એટલે જ લેવી હતી કે મારા મમ્મી પપ્પા પહેલેથી આયુર્વેદિક ટાઈપ ફોલો કરતા હતા. સવારે વહેલું જાગવું, સવારે જાગીને યોગ કરવા. હું જ્યારથી છું ત્યારથી તો મને યાદ છે મારા મમ્મી પપ્પા ડેઈલી સવારે જાગીને એક્સરસાઇઝ કરે, તો ત્યારથી જ મને એવી ઇન્સ્પિરેશન મળેલી છે. પછી અત્યારે પણ મારે ક્યાંક પણ જવું હોય તો મમ્મી પપ્પાનો ફૂલ ઓન સપોર્ટ હોય કે તને જ્યાં જવું હોય ત્યાં જા, તને જે વસ્તુ કરવી ને એના ઉપર ફૂલ સપોર્ટ મને. ઓકે, અત્યારે બધા ક્વિક વેઇટ લોસ કરવા માટે કંઈક ખાવાનું મૂકી દેતા હોય તો એવા લોકોને તમે શું કહેવા માંગો છો? ક્વિક વેઇટ લોસ માટે છે ને તમે ફૂડ સ્કીપ કરો ને બિલકુલ રાઈટ નથી, ત્યારે તમને કદાચ રિઝલ્ટ મળે, પણ એ છે ને તમારું વોટર બોડી વેઇટ લોસ હોય, એ છે ને લોંગ ટર્મ માટેનું સોલ્યુશન નથી. જો લોંગ ટર્મનું સોલ્યુશન જોતું હોય તો તમારે પ્રોપર ડાયટ ફોલો કરવી જોઈએ, અને ડાયટ બિલકુલ અઘરી નથી હોતી, એ તમારું ઘરનું ખાવાનું જ ઇન્ક્લુડ કરતું હોય છે. બલ્કિ હું એવું કહીશ કે તમારે 3 ટાઈમ, અને એમાંય સવારે તો બ્રેકફાસ્ટ મિસ કરવો જ જોઈએ નહીં, કેમ કે સવારે જે બોડીનું રિપેરિંગ કામ થતું હોય એના માટે બ્રેકફાસ્ટ છે એ બહુ જરૂરી રોલ પ્લે કરે છે. ઓકે, તો ડાયટના આટલા બધા ચાર્જીસ હોય તો રીચ પીપલ જ એને એપ્રોચ કરી શકે કે આપણા જેવા સામાન્ય માણસો પણ એને કરી શકે? જો ડાયટ ને બધું છે ને એકદમ સામાન્ય માણસ પણ એફોર્ડ કરી શકે. આપણે એવું વિચારીએ કે દરરોજ 20 રૂપિયાનું હેલ્ધી, હમણાં તો બીટરૂટ ને બધું જ્યુસ ઇઝીલી અવેલેબલ હોય છે, તો આપણે કરીએ તો પણ વીકલી એટલો ખર્ચો ન આવે કે જે આપણે અઠવાડિયે જઈને 1000 રૂપિયાનું હોટલમાં બિલ બનાવીને એટલો બધો તો ન આવે. આપણે ડાયટ બહુ જ સિમ્પલ હોય છે, વેજીસ, ફ્રૂટ્સ
અને જે ઘરે બનતી વસ્તુ હોય એ ખાવાની, એ જ આપણી મેઇન ડાયટ છે. ઓકે, તો અત્યારે આપણે જે માર્કેટમાં જોઈએ છે હાર્ટ એટેક અને પેરાલિસિસના કેસીસ બહુ વધી રહ્યા છે, તો એના માટે ફિઝિયોથેરાપિસ્ટ કેટલું કામનું છે? એની અંદર અમે જે હેલ્ધી લાઈફસ્ટાઈલ સજેસ્ટ કરતા હોય એ કામનું છે. અને બીજું કે હાર્ટ એટેક અને આ બધા કેસીસ કેમ વધી રહ્યા છે, લોકો છે ને અત્યારે એવું વિચારે કે આજે તો મારે ખાઈ લેવું છે, આ જિંદગી છે ને મારે બસ માણી જ લેવી છે. અને એડવર્ટાઇઝમેન્ટ એટલી છે કે બધાને નકરું ક્વિક જે ફાસ્ટ ફૂડ છે એ ખાવાની ઈચ્છા થાય છે. અને એના કારણે છે આપણે એવું વિચારીએ કે હું એક ઝટકામાં આપણે મરી જશું, પછી શું વધવાનું છે. પણ એ લોકો એવું નથી વિચારતા કે મને પેરાલિસિસ કે મને હાર્ટ એટેક આવશે તો મારી ફેમિલીને પાછળ કેટલું સેક્રિફાઈસ કરવું પડશે. આ વિચારીને તમે ચાલો તો ઘણું બધું તમે તમારી લાઈફમાં ચેન્જ કરી શકો. બરાબર છે. અને તમે તમારી જાત છે ને 5 વર્ષ પછી તમે એને ક્યાં જોવા માંગો છો? હું એ રીતે જોવા માંગુ છું કે હું 5000 કરતાં પણ વધારે લોકોની લાઈફમાં લાઈફસ્ટાઈલ ચેન્જીસ જોવા માંગુ છું. કે એ લોકો બધું જ હેલ્ધી નહીં પણ થોડી વસ્તુ એવી ચેન્જ કરે કે એના આગળ જઈને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ના આવે. અચાનક જ હેલ્થ રિલેટેડ ઇસ્યુ આવે તો લાખો કરોડોનો ખર્ચો થઈ જતો હોય છે અને ઘરે પણ એટલી બધી તકલીફ થઈ જતી હોય છે. બીજું કે હું લોકોને અમુક એરિયામાં જેને અવેરનેસ નથી કે હેલ્થ શું છે, પોતાની બોડીનું ધ્યાન રાખવું જોઈએ, એના ઉપર અવેરનેસ ક્રિએટ કરવા માંગુ છું. અને લોકોને કનેક્ટ કરવા માંગુ છું કે આ ફિલ્ડ છે જે ફિઝિયોથેરાપી, એ ખાલી તમને પેઇન થાય ત્યારે જ નહીં, એની પહેલાં પણ કેટલી જરૂરી છે. ઓકે, અને જો તમે આજે ફિઝિયોથેરાપિસ્ટ ન હોત તો બીજું આજે શું હોત? જો હું અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ ના હોત ને તો હું આર્ટ વર્ક કરતી હોત. મેં જ્યારે કોલેજ સ્ટાર્ટ કરી ને ત્યારે હું આર્ટ વર્ક કરતી, બિકોઝ મને ક્રિએટિવ વસ્તુ કરવી બહુ જ ગમે અને કંઈક અલગ બનાવવું ગમે. તો એ મેં વસ્તુ 4 વર્ષ માટે કરેલી, પણ જ્યારે મારું ફિઝિયોથેરાપી કમ્પ્લીટ થયું અને જે મિરેકલ મને એમાં દેખાવા મળ્યા, એટલા માટે હું આર્ટવર્ક હમણાં નથી કરતી. અને મેં પછી ચૂઝ કર્યું કે નહીં, મારે ફિઝિયોથેરાપી ફિલ્ડની અંદર જ વર્ક કરવું છે. બસ, તો આ હતા આપણા ડૉક્ટર પ્રિયાંશી ડોબરિયા. તમને મળીને બહુ મજા આવી. મને પણ ખૂબ આનંદ થયો. અને આ પોડકાસ્ટ સાંભળીને ઘણા બધાને ઘણું બધું જાણવા પણ મળવાનું છે. તો તમે પણ જો ચેનલને સબ્सक्राइब ना करी हो तो अत्यारे चैनल ने सब्सक्राइब करी लो. बस आज के लिए इतना ही और मिलते हैं नेक्स्ट पॉडकास्ट में नेक्स्ट गेस्ट के साथ. थैंक यू.